ગીર સોમનાથમાં ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। સુત્રાપાડા તાલુકાના પ્રશ્નવડા ગામમાં છેલ્લા 19-20 વર્ષથી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે। ત્યારે સિદ્ધિવિનાયક ગ્રુપ પ્રશ્નવાડા દ્વારા 5મા દિવસે ઢોલ નગારા સાથે ગણેશજીની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી। આ શોભાયાત્રા આખા ગામમાં ફરી હતી અને દરિયા કિનારે ગણપતિ બાપ્પાના વિસર્જન કરવામાં આવ્યું હતું। બાપાના વિસર્જન સમયે ભક્તોમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। આ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા। સિદ્ધિવિનાયક ગ્રુપ દ્વારા છેલ્લા 19 વર્ષથી ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે, જેમાં સમગ્ર ગામ લોકો ધામધૂમથી આ ઉત્સવમાં જોડાય છે। ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે, એની પૂજા અર્ચના કરવામાં આવે છે અને 5 દિવસ સુધી અમારાથી બનતી કોશિશ કરી અમે ભગવાનના ભજનો કરીએ છીએ। 20 વર્ષથી અમે આ ઉત્સવને ખૂબ ધામધૂમપૂર્વક મનાવીએ છીએ। કોઈ પણ ભેદભાવ કે કોઈ જ્ઞાતિ જાતિના વેરઝેર રાખ્યા વગર અમારા ગામમાં છેલ્લા 20 વર્ષથી અમે આ ઉત્સવને સંપૂર્ણ રીતે બાપાને રાજી કરી અને પાણીમાં વિસર્જિત કરીએ છીએ। જય ગણેશ।